યુદ્ધની અસર તો આમ હર હંમેશ કોઈ પણ દેશ માટે માઠી જ હોય છે અસર. અને આ જ્યારે તેલ ઉત્પાદિત કરતા દેશોમાં મિડલ ઇસ્ટની અંદર જ્યારે યુદ્ધ ચાલે છે અને ઘણા લાંબા સમયથી ચાલે છે, તો આ યુદ્ધની એક માઠી અસર જ આપણા દેશને પણ અનુભવાઈ રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવોમાં હમણાં જ સરકાર શ્રી દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને એની અછત પણ ધીરે ધીરે વર્તાય છે આપને. અને આપણા વડાપ્રધાનશ્રીએ પણ આનો ઓછામાં ઓછો ઉપયોગ થઈ શકે એવી રીતને આપણે સલાહ સૂચનો કરી છે અને જે દરેક નાગરિકો કરે છે. પણ યુદ્ધની પરિસ્થિતિમાં રાજકોટ એક એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલું છે, એટલે અહીંયા જે ગુડ્સ બને છે એ વજનવાળો માલ હોય છે, એટલે એનું ટ્રાન્સપોર્ટેશન મેઇનલી ઇમ્પોર્ટન્ટ ધરાવતું હોય છે. એટલે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યારે ટ્રાન્સપોર્ટેશનને ખૂબ માઠી અસર થાય છે. અને મિડલ ઇસ્ટમાં જે હાર્મુડ સ્ટેટની અંદર જે યુદ્ધની પરિસ્થિતિને હિસાબે જે આપણી એક્સપોર્ટ કરવાની એક સાયકલ હતી વાયા મિડલ ઇસ્ટ, એ સંપૂર્ણપણે ખોરવાયેલી છે. એટલે આપણા એક્સપોર્ટ થતા માલો આ દેશોની અંદર પણ ખૂબ જતા હતા. યુરોપની અંદર પણ આપણો માલ જતો હતો, પણ તેનું ગેટવે પણ આપણું મિડલ ઇસ્ટથી ચાલતું હતું. એને હિસાબે આપણા અત્યારે એક્સપોર્ટના જે ઓર્ડર્સો છે એ પણ પેન્ડિંગ હાલમાં ઊભા છે. દુનિયાની દરેક પરિસ્થિતિમાં અત્યારે આપણે મંદીના માહોલમાં પણ જીવીએ છીએ અને આ યુદ્ધની હિસાબે અનસર્ટેનેબિલિટી આપણા તરફથી જોવાય છે. એટલે અનિશ્ચિતતાની વચ્ચે પણ ઉદ્યોગકારો પોતાનો બિઝનેસનો એટલો બધો વિકાસ નથી કરી શકતા. અને જે પાઇપલાઇનની અંદર અમારે સામાન્ય રીતે દરેક ઓર્ડરો હોય છે એક પછી એક, એ પણ અમારી પાસે સર્ટેનલી અમારી પાસે રહ્યા નથી. એટલે યુદ્ધની માઠી અસર રાજકોટને ખૂબ ગંભીર રીતે વર્તાય છે. અને ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ પણ એવો જ છે કે જે આપણે ગ્રોથથી કામ કરતા હતા એ આપણે અત્યારે થોડી સ્પ્રીડ બ્રેકર જેવું અનુભવ કરી રહ્યા છીએ. અને હજી પણ આ યુદ્ધ જો લાંબુ હાલે તો રાજકોટ કે દેશના દરેક ઉદ્યોગોને નુકસાની અને આના બીજા વિકલ્પો શોધવા માટે આપણા વડાપ્રધાનશ્રીએ હમણાં યુરોપના 2-3 દેશો સાથે ટ્રેડ ટાઈપ કર્યા છે. આ એક પ્રયત્નનો ભાગ છે જેથી આપણો રૂપિયાનું કન્ટિન્યુ ધોવાણ થઈ રહ્યું છે. તો આપણા દેશને આ ખૂબ માઠી અસર થઈ રહી છે, જે દેશ દુનિયામાં બીજા દેશોને થઈ છે. પણ ભારત એક ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતો દેશ છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ સૌથી મોટું સ્થાન ધરાવે છે. એટલે આ ઉદ્યોગોનો વિકાસ જેટલો ઝડપથી થયો છે એટલી અત્યારે મંદી પ્રવર્તી રહી છે, જેથી આપણે આ પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ. શહેર અને જિલ્લાની વાત કરીએ તો અંદાજિત કેટલી ઇન્ડસ્ટ્રીઓ આવેલી હશે ને તેમાં રોજગારીની વાત કરીએ તો કેટલા લોકો છે, કેટલા પરિવારો છે જે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે ને એમના પરિવાર નભે રહ્યા છે? રાજકોટની ઇન્ડસ્ટ્રીઝની વાત કરું તો મેટલ ઇન્ડસ્ટ્રીઝ વધારે છે. એટલે રાજકોટમાં મને લાગે છે 11,000 થી 12,000 ઇન્ડસ્ટ્રીઝો આવેલી છે. જુદા જુદા જિલ્લાની અંદર આપણે જુદા જુદા એરિયાઓની વાત કરીએ તો હવે રોજગારીનો પ્રોબ્લેમ પણ છે. પણ દરેક ઇન્ડસ્ટ્રીઝના માલિકો પણ રોજગારોને બધાને બાહેંધરી આપે છે કે ભાઈ તમે તમારા વતનમાં ન જાઓ, કેમ કે એક હાર્ડશીપ કામ જે લોકો કરતા હતા એ આઉટ સ્ટેટથી આવતા હતા અથવા રાજકોટથી બહારના મજૂરો જ્યારે વધારે આવતા હતા. તો આ લોકોને એક યુદ્ધને હિસાબે ડર બેસી ગયો છે કે ભાઈ કંઈ સર્ટેન થાય, કોઈ લોકડાઉન થાય, કોઈ રૂમરો, કોઈ સોશિયલ મીડિયા દ્વારા રૂમર આવતી હોય કે ભાઈ આ અફવા છે, લોકડાઉન થવાનું છે, જે આગળ કોવિડના સમયમાં આવ્યું છે. અને જે આઉટ સ્ટેટથી આવતા હોય અથવા રાજકોટની બહારથી આવતા જે અનએજ્યુકેટેડ લેબર છે, જેમને આ બધી વાતો ઉપર વિશ્વાસ હોય એના પોતાના પરિવારની સાથે પણ એ લોકો પોતાના વતન તરફ જતા રહ્યા છે. અને આ અત્યારે જે અમારું કામ ચાલે છે એમાં પણ લેબરની ખૂબ જ મોટી ક્રાઇસિસ છે. ઇન્ડસ્ટ્રીઝને પણ ક્રાઇસિસ છે અને જ્યારે બિલ્ડર એસોસિએશન સાથે પણ અમે વાત કરી એને પણ આ પ્રોબ્લેમ છે. પણ એક એવી માહોલ છે, અમે સરકારશ્રીને પણ એક બાહેંધરી આપવા માટે નોટિફિકેશન આપવાનું કીધું છે કે ભાઈ આવી કોઈ પરિસ્થિતિ નથી, આ પરિસ્થિતિ કોવિડ સાથે ન સરખાવી શકાય. જેથી રોકવા છતાં કામદારોને અમે ખૂબ રોકીએ છીએ. જે અમારી પાસે એટલું કામ છે કે અમે એની પાસે કામ કરાવીએ. કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાનો સ્ટોક કરાવે છે, બધાની ઇન્ડસ્ટ્રીઝમાં પોતાને એનું જમવાનું ખાવા પીવાની પણ વ્યવસ્થા સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી છે. પણ જ્યારે રોજમદાર લોકો પોતાની રીતે ચાલ્યા જાય છે, મોટી ઇન્ડસ્ટ્રીઝના રોજમદારો જ્યારે પોતાના વતન જતા રહે છે, ત્યારે નાની ઇન્ડસ્ટ્રીઝમાં જે કામ કરતા હોય એ મોટી ઇન્ડસ્ટ્રીઝને સાપેક્ષ ગણીને કહે છે ભાઈ આ લોકો જતા રહ્યા છે તો અમે પણ અમારા વતનમાં જતા રહીએ, અને એમને પોતાની સેફટી માટે ત્યાં જતા રહી છે. એટલે રોજમદારોની પણ ખૂબ અત્યારે પ્રોબ્લેમ છે અને માણસો
મજૂરો અત્યારે ખૂબ શોર્ટેજ છે અને જે પણ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે સહન કરી રહી છે. અગાઉ ઇન્ડસ્ટ્રીમાં કેટલા કલાક પ્રોડક્શનનું કામકાજ ચાલતું હતું ને હવે અત્યારે કેટલા કલાક ચાલી રહ્યું છે, શું કહેશો? અમુક ઇન્ડસ્ટ્રીઝનું ક્રમાર અત્યારે જોકે મંદીના માહોલમાં યુદ્ધ પહેલાંની પરિસ્થિતિમાં થોડી મંદી તો હતી જ અને 12 થી 14 કલાકનું કામ હતું. ઘણી ઇન્ડસ્ટ્રીઝો 3 શિફ્ટમાં કામ કરતી હતી. અત્યારે બધી જ ઇન્ડસ્ટ્રીઝો લગભગ એક શિફ્ટમાં કામ કરે જ છે. 8 કલાકનું કામ બધા પાસે છે, કોઈ પાસે થોડું વધારે કામ છે. લોકલ કામ પણ થાય છે, અમુક એક્સપોર્ટના કામ છે, થોડું મોંઘું પડે છે છતાં પણ એક્સપોર્ટનું કામ ચાલુ થઈ ગયું છે. કન્ટેનરો પણ સારી રીતે હેન્ડલ થાય છે, વેસલ્સ સારી રીતે હેન્ડલ થાય છે. સરકારને વારંવાર રજૂઆત કરવાથી ગેસના પ્રશ્નો જે આપણા ગુજરાત સરકારે પણ એને 75% સુધી રિલીઝ કરી દીધું છે. સેન્ટ્રલ મિનિસ્ટ્રીએ પણ જે એક્સપોર્ટ કરવા બાબતે પણ ખૂબ મદદ કરી છે. એટલે અત્યારે કામ બધા ચાલુ થઈ ગયા છે પણ પૂર બહારમાં નથી કે જેમ કે અમારી પાસે આજે ઓર્ડર હોય તો નેક્સ્ટ અમારે શું પ્રોડક્શન લેવું. આ એક સાયકલ બનેલી હોય છે પણ અનસર્ટિનિટીને હિસાબે અમે લોકો આ સાયકલને ગોઠવી નથી શકતા. પણ કામ બધાના ચાલુ છે. 1 થી 1.5 શિફ્ટ સુધીના બધા માણસો કામ કરે છે. કોઈ રોજમદારોને અહીંથી ન જાય એવી પણ મારી ગુંજાઈશ છે કેમ કે એને કામ મળતું રહે છે અને કોઈ એવી લોકડાઉન થાય એવી સરકારની પણ ગાઈડલાઈન નથી અને એવી પરિસ્થિતિ નથી અને સીધી રીતે ભારત કોઈ રીતે યુદ્ધમાં જોડાયેલું નથી. માત્ર એનર્જી જે ક્રૂડ ઓઇલની જે શોર્ટેજ છે આને આપણે સારી રીતે આપણો દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મેનેજ કરી રહ્યા છે. તો આવી કોઈ માહિતી અમારી પાસે પણ નથી અને રોજમદારો પાસે નથી. પણ જે છોડીને જાય છે એને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે ન જાઓ, અહીંયા આપણી પાસે જોઈએ એટલું કામ છે. ખાસ કરીને વાત કરીએ તો હાલ ઇન્ડસ્ટ્રી છે તે પ્રીવિયસ ક્વાર્ટરના ઓર્ડર જે છે તે પૂરા કરી રહી છે. નવા ફિનાન્શિયલ યરની અંદર ઓર્ડર નથી મળી રહી. આ પાછળનું કારણ શું છે સર? યુદ્ધની પરિસ્થિતિમાં જ છે. ખરેખર જે અમારે અત્યારે અમે મિડલ ઇસ્ટના અમુક દેશોમાં મોકલતા તો કન્ટેનરનો રેટ $300 જેવો હતો. એ વધીને $3,3500 થઈ ગયો. એટલે જે દેશમાં જ્યાં માલ જતો હોય એને મોંઘો પડે એટલે એને ફરીથી એના પ્રાઇસની સમીક્ષા કરવી પડે. એમણે પણ આગળ પોતાની ચેઇન જે ક્યાં એનું સેલિંગ થાય છે બધામાં થાય છે. એટલે પ્રીવિયસ ક્વાર્ટરની અંદરના ઓર્ડર્સો બધા પૂરા થાય છે. નવા ઓર્ડર્સો પણ ઘણા બધા છે અને એ પણ કામ ચાલે છે. પણ જે પ્રાઇસનું ફ્લક્ચ્યુએશન આવ્યું છે એ મેજર ઇફેક્ટ છે. એટલે એના માટે જ્યારે પ્રાઇસનું ફ્લક્ચ્યુએશન આવે ત્યારે દરેક ઉદ્યોગકારે સામે જેને સપ્લાય કરે છે એની બાબતે હોય. સેમ ઇન્ડિયામાં પણ ઘણી મટીરિયલો આપણી પાસે નથી જે ઇમ્પોર્ટ કરીએ છીએ તો આપણો ડોલર છે એ 80 થી અત્યારે 94-95 સુધી વહી ગયો છે. તો પર ડોલર 10 થી 15 રૂપિયાનો લોસ છે. આ મેજર લોસ છે અને આ પ્રાઇસ ફેક્ટર જ્યારે ઇફેક્ટ કરે ત્યારે કોઈ ઓર્ડર લાંબા સમયના ન આપી શકે. જનરલ કન્ડિશનમાં એવું હોય કે ભાઈ આના પછી આ દરેક ક્વાર્ટરના ઓર્ડર દરેક કંપનીઓ ફોરવર્ડ કરતી હોય પણ અત્યારે જરૂરિયાત પ્રમાણે એટલે ઓર્ડરની ક્વોન્ટિટી પણ નાની થઈ ગઈ છે અને એની સંખ્યા પણ નાની થઈ ગઈ છે. એટલા માટે આવું લાગે છે. બાકી ઓર્ડર્સ એની સાથે કોઈ અત્યારે એવો મેજર ઇસ્યુ નથી કે નથી. પણ આપણી પાસે જે 24 કલાક કામ કરતા હતા એ કામ આપણું અત્યારે 1 શિફ્ટમાં કામ થઈ ગયું છે કે 1.5 શિફ્ટમાં કામ થઈ ગયું છે. આ ખરેખર ચિંતાનો વિષય છે.